તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરત પોલીસનો સરાહનીય અભિગમ સામાન્ય લોકોની વહારે આવી છે। સુરત પોલીસ સરળતાથી બેંક લોન મળી રહે તે માટે કેમ્પ યોજવામાં આવ્યો। પોલીસ હેડક્વાર્ટર પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 9 થી વધુ બેંકની લોન અંગે જાણકારી અપાશે। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ પાસેથી માહિતી મેળવીશું। કીર્તેશ, જે પ્રકારે વાત કરીએ, સુરત પોલીસ દ્વારા હવે નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે। લોન સરળતાથી મળી રહે તે માટે કેમ્પનું આયોજન, જાણકારી શું વધુ? बिल्कुल राज्य सरकारे व्याजखोरो सामे एक मुहिम शुरू करी है कि व्याजखोरो लोकोने रूपिया आपी लोही चूसता होय छे त्यारे गुजरातभરની પોલીસ વ્યાજખોરોને પકડવા લાગી છે। આ વ્યાજખોરો કોને પૈસા આપતા હોય? સામાન્ય વ્યક્તિ કે જેમની પાસે કાગળિયા ના હોય તેમને પૈસાની જરૂર હોય। જો કે ચોક્કસ સરકારે વ્યાજખોરો સામે મુહિમ તો શરૂ કરી છે, પણ જે પ્રકારની મુહિમ છે ત્યારે નાના માણસોને પૈસા આપે કોણ તેને લઈને સુરતનો એક નવો અભિગમ જોવા મળ્યો છે। સુરત પોલીસે સુરતના હેડક્વાર્ટર ખાતે એક લોન મેળાનું આયોજન કર્યું છે। સામાન્ય વ્યક્તિઓ અહીંયા પહોંચી રહ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે અહીંયા આવેલા લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે આ કેમ્પમાં 9 જેટલી બેંકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। જે પ્રકારે સુરતમાં વ્યાજખોરો સામેની મુહિમ ચાલી રહી છે ત્યારે સામાન્ય વ્યક્તિને લોન મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। આપણી સાથે સૌપ્રથમ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલબેન સોલંકી છે। સીધા વાત કરીએ રૂપલબેન, વ્યાજખોરો સામે સુરત પોલીસે એક મુહિમ શરૂ કરી હતી, પણ આવા લોકોને લોન મળે એ માટે પહેલી વખત ગુજરાતમાં સુરત પોલીસે મુહિમ શરૂ કરી। લોન વ્યાજના કેસીસ તો સુરત સિટી પોલીસે કર્યા, પણ કોમન પબ્લિકને વ્યાજે પૈસા જોઈતા હોય, એમની કોઈ જરૂરિયાત માટે, સામાજિક પ્રસંગ માટે કે કોઈ વાહન જોઈતું હોય અથવા ઘરની કોઈ મોટી જરૂરિયાત હોય જેની માટે એમને પૈસા જોઈતા હોય તો એ કોની પાસે જાય? અને લોકો વ્યાજકવાદીઓ પાસે એટલે જાય છે કે એમને ઇઝીલી લોન નથી મળતી અથવા એમને સમજ નથી કે બેંક પાસે જઈશું તો પુરાવા વધારે આપવા પડશે। પણ અમે જ્યારે બેંક સાથે ચર્ચા કરી તો લોકોની માટે, સામાન્ય લોકોની માટે ઘણી બધી યોજનાઓ છે। એ યોજનાઓમાં જો આ લોકો જાય તો એમને તરત જ લોન મળી શકે છે। જેથી અમે બધી બેંકને એક વખત બોલાવીને મિટિંગ કરી, એમની યોજનાઓ સમજી અને એ યોજનાઓનું અમે એક પેમ્પલેટ બનાવ્યું અને એ પેમ્પલેટ બધાને ડિસ્ટ્રીબ્યુશન કર્યું। હવે અહીં આવીને એ લોકો સમજશે કે મારે કઈ યોજનામાં લોન લેવી છે। બધી બેંકો એક જ હેડ ઉપર અહીંયા છે। જનરલી કોમન માણસની પાસે એટલો ટાઈમ નથી હોતો કે બેંકે ભરીને એની એક એક યોજનાઓને સમજે, તો બધી જ બેંકો અહીંયા અવેલેબલ છે। એમને જે લોન જોઈતી હોય એના જે ડોક્યુમેન્ટ છે એ અમે એમને એડવાન્સમાં કીધું છે કે આટલા આટલા ડોક્યુમેન્ટ જનરલાઇઝ જોઈશે અહીંયા, તો એ બેંકની સાથે સીધું ટાઈઅપ કરી એમના ફોર્મ ફિલઅપ થઈ જશે। અમારી પોલીસ એમને ફોર્મ ભરવામાં, યોજનાને સમજવામાં મદદ કરે છે। ફોર્મ આજે એમના સબમિટ થઈ જશે અને 2 થી 3 દિવસની અંદર આખી ફોર્માલિટી પૂરી કરી અને એમને લોન ઇસ્યુ થઈ જશે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકી સીધું કેવું છે કે સામાન્ય વ્યક્તિને પૈસાની જરૂર હોય છે, બેંકોમાં કાગળિયાની માથાકૂટને લઈને લોકો સીધા વ્યાજખોરો પાસે જાય છે અને વ્યાજખોરોનું મનોબળ મજબૂત થતું હોય છે। જો કે વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ તો શરૂ કરી છે, પણ જે વ્યાજખોરોના ચંગુલમાં છે, જે લોકોને પૈસાની જરૂર છે તેમના માટે શું, તેને લઈને સુરત પોલીસે આ લોનની કાર્યવાહી શરૂ કરી છે। દ્રશ્યો જોઈ શકાય છે, લોકો મોટી સંખ્યામાં લોન લેવા પહોંચ્યા છે। આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે જે રીતે અહીંયા પહોંચ્યા છે। એક ભાઈ છે, આપ લોન લેવા પહોંચ્યા છો, શું કહેશો? અમે આ સરકાર લોન જે આપે છે અમને બહુ આનંદ થયો એનાથી, અને અમે વધારમાં વધારે જે વ્યાજ આપે છે એનાથી અમે મુક્ત થઈ ગયા સાહેબ। આ સમજ નથી એટલે વ્યાજખોરો પાસેથી લોન લેતા, અમે વ્યાજખોરો પાસે લોન લેતા હતા, બહુ બધા એમના અમે વ્યાજ ભરતા હતા, 2-3 વર્ષથી વ્યાજ ભરતો હતો, પણ હમણાં જ્યાંથી આ યોજના નીકળેલી તો અમને બહુ ખુશી થઈ ને અમે બધા એ વ્યાજખોરોને લાત મારીને તાજી નીકળી ગયા છે અને અત્યારે અમે સરકારના સાથે જોડાયેલા છે ને અમે અહીંયાથી લોન લેવા હાજર થયા છે સાહેબ। ઘણા બધા મિત્રો છે અહીંયા। કાકા છો, કાકા લોન લેવા આવ્યા છો? શું કામ કરો છો? રિક્ષા ચલાવી, રિક્ષા આપું છું। પહેલા પૈસાની જરૂર હતી તો ક્યાંથી પૈસા લેતા? 20,000 પછી વ્યાજખોરો કેવું વ્યાજ વ્યાજવાળા બેન લઈ ગયા। ઉલટું સારું ને, ઓછા વ્યાજે લોન મળે। હા, તો અહીંયા તો લોન લેવા। તો સુરત પોલીસનું આ સરાહનીય અભિગમ જે પ્રકારે આપે પણ જોયું, અમારા સંવાદદાતાએ જે રિપોર્ટ બતાવ્યો છે, જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, અને જે લોકો પહેલા 12 વ્યાજખોરોથી મોટા દરે જે લોન લેતા હતા, પરંતુ અહીં સરકાર દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લોકોની સરળતાથી લોન મળી રહે તે માટેનું આયોજન।